સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં। આજે આપણે મિત્રો બનાવીશું દાળ પૂરી। સૌથી પહેલા મિત્રો આપણે દાળ બાફવા માટે પાણી ગરમ કરી લઈશું। એકદમ દેશી રીતે વાળી આપણે દાળ પૂરી બનાવશું મિત્રો। એક પાત્રમાં આપણે ચણાની દાળ લઈ લીધી છે। ત્યાર પછી તેમાં આપણે ગરમ પાણી એડ કરીશું। ગરમ પાણીમાં વ્યવસ્થિત રીતે આપણે દાળને પલાળી દેવાની છે અને ત્યાર પછી જે ગરમ પાણી આપણે મૂક્યું છે તેની અંદર આપણે એ દાળને એડ કરી દઈશું। ત્યાર પછી તેમાં થોડુંક મીઠું એડ કરીશું સ્વાદ પૂરતું। અને તેને આપણે મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે પૂરી માટે લોટ બાંધીશું। તેની માટે આપણે ઘઉંનો લોટ લઈશું અને તેમાં થોડું તેલ નાખીશું। આ બધી વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેમાં પાણી એડ કરીને લોટ બાંધવાનું આપણે ચાલુ કરીશું। લોટ આપણે રોટલી જેવો જ બાંધવાનો છે મિત્રો પૂરીમાં। અને ત્યાર પછી આપણે ડુંગળીનું કટિંગ કરી લઈશું। આપણો લોટ કમ્પ્લીટલી બંધાઈ ગયો છે। ત્યાર પછી ડુંગળીનું આપણે ગ્રેવી બનાવી લઈશું મશીનની અંદર નાખીને। તો જોઈ શકો છો મિત્રો આપણી ડુંગળીની ગ્રેવી બની રહી છે મશીનની અંદર। એકદમ ઝીણું કટિંગ આપણે રાખવાનું છે આની અંદર। ત્યાર પછી મિત્રો આપણે ટમેટાનું કટિંગ કરી લઈશું। ટમેટાની પણ આપણે ગ્રેવી જ બનાવવાની છે એટલે થોડું મોટું મોટું કટિંગ કરી લઈશું જેથી આપણે મશીનની અંદર ચાલે એવું। ત્યાર પછી આપણે લસણનું કટિંગ કરી લઈશું। અને ત્યાર પછી આપણે મિત્રો મરચાંની ગ્રેવી બનાવવાની છે એટલે મરચાં મશીનની અંદર મોટા મોટા કટિંગ કરીને નાખીશું અને તેની સાથે આપણે આદુ નાખીશું એટલે આદુ અને લીલા મરચાંની આપણે ગ્રેવી બનાવીશું મશીનની અંદર જેથી તેનો સ્વાદ એકદમ અલગ જ રીતે આપણે શાકની અંદર આવતો હોય છે એટલા માટે મિત્રો।
ત્યાર પછી મિત્રો આપણે પૂરી વણવા માટે ગોળ ગોળ ગોળીઓ બનાવશું અને તેને આપણે આવી રીતે વણી નાખશું. આ બાજુ બધી શાકભાજીનું કટિંગ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. બટાટાનું, કોથમરીનું અને આ બાજુ આપણે પૂરી વણાઈ રહી છે. ત્યાર પછી મિત્રો આપણે તપેલા ગરમ કરીને તેની અંદર આપણે તેલ નાખીશું. જેવું તેલ આવી જાય એટલે તરત જ તેમાં આપણે જીરું એડ કરી દઈશું. ત્યાર પછી લીલું લસણ અને લીલા મરચાં બેનું કટિંગ એડ કરી દઈશું. અને ત્યાર પછી તેમાં આપણે થોડું સડી જાય એટલે તરત જ તેમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. અને ડુંગળીને આપણે તેલમાં થોડી વાર માટે ચડવા દઈશું. ત્યાર પછી સૂકા મરચાં, તમાલપત્રના પાન આપણે એડ કરી દઈશું, જેથી તેનો સ્વાદ એક અલગ જ આવે છે મરચાંની અંદર. અને થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ માટે મિત્રો. આ બધી વસ્તુ મિત્રો થોડી વાર માટે આપણે તેલમાં ચડવા દઈશું. અને ત્યાર પછી તેમાં હળદર, હિંગ, આ બે વસ્તુ થોડી વાર માટે તળવા દઈશું તેલમાં. અને ત્યાર પછી થોડો ગરમ મસાલો એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે લાલ મરચું એડ કરી દઈશું. આ બધી વસ્તુ આપણે થોડી વાર માટે તેલમાં સળવા દઈશું. વ્યવસ્થિત રીતે સળી જાય ત્યાર પછી મરચું ચાકનો સોટે ત્યાર પછી તરત આપણે તેમાં ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું. ટમેટાની ગ્રેવી આપણે તેલમાં થોડી વાર માટે ચડાવશું. અને થોડીક એમાં દ્રાક્ષ એડ કરીશું અને થોડીક કળપણ માટે આપણે ખાંડ એડ કરી દઈશું. અને ત્યાર પછી જે બાફેલી દાળ છે તે એડ કરીશું. કમ્પ્લીટલી આપણે થઈ ગયું છે, એટલે જે બફાયેલી દાળ છે તેની અંદર આપણે જે વઘાર કર્યો છે તે એમાં એડ કરી દઈશું. આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લઈશું દાળની અંદર, જેથી આપણી દાળ છે તે તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટલી. એકદમ સ્વાદિષ્ટ દેશી દાળ વાડીએ પ્રોગ્રામમાં બનતી હોય તેવી રીતે મિત્રો. ત્યાર પછી આપણે પૂરી તળશું એક તવીની અંદર, તમે જોઈ શકો છો. ત્યાર પછી તેમાં આપણે ધાણા જીરું એડ કરીશું અને કોથમીર એડ કરી દઈશું. અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. કમ્પ્લીટલી આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે બટેટાનો બીજો વઘાર કરવા માટે તપેલાની અંદર આપણે થોડું તેલ એડ કરીશું. જેવું તેલ આવી જાય એટલે તરત તેમાં રાઈ એડ કરી દઈશું. રાઈને વ્યવસ્થિત રીતે આપણે તેલની અંદર ફૂટવા દઈશું. ત્યાર પછી તરત તેમાં આપણે જીરું એડ કરી દઈશું. અને ત્યાર પછી લીલા મરચાં અને લીલું લસણ બે એડ કરી દઈશું. અને ત્યાર પછી તરત જ આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું, જે ડુંગળીનું જે કટિંગ છે તે. આ બધી વસ્તુને આપણે તેલમાં થોડી વાર માટે ચડવા દઈશું એકદમ ધીમા તાપે. ત્યાર પછી તમાલપત્રના પાન અને સૂકા મરચાં એડ કરી દઈશું.
ત્યાર પછી થોડું મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી તરત જ આપણે મિત્રો તેમાં બટેટા એડ કરી દઈશું. કે બટેટાનું કટિંગ કર્યું છે તે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. થોડી વાર માટે તેલમાં સળવા દઈશું. ત્યાર પછી હિંગ, હળદર અને મરચું એડ કરી દઈશું. આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે તેલમાં સળવા દઈશું. જેવી ચડી જાય મરચું ને એવું, એટલે તરત જ તેમાં આપણે ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું. ટમેટાની ગ્રેવીને થોડી વાર માટે સળવા દઈશું. ત્યાર પછી તરત જ તેમાં પાણી એડ કરી દઈશું. 1 લોટા જેટલું પાણી આપણે એમાં એડ કરવાનું છે મિત્રો. તો કમ્પ્લીટલી આપણું પાણી બળીને થઈ ગયું છે, એટલે તેમાં આપણે ધાણા જીરું એડ કરીશું અને કોથમીર એડ કરી દઈશું. 2 વસ્તુ આપણે કમ્પ્લીટલી મિત્રો તૈયાર થઈ ગઈ છે. કમ્પ્લીટલી મિત્રો આપણી દાળ પૂરી તૈયાર થઈ ગઈ છે. એકદમ સ્વાદિષ્ટ અને એકદમ પૂરી ફૂલેલી કમ્પ્લીટલી. અને આપણે અલગથી બટેટાનો જે રસો બનાવ્યો છે તે પણ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. એનો સ્વાદ બહુ અલગ જ રીતે આવે છે મિત્રો. આ રેસીપી જો તમને મિત્રો પસંદ આવી હોય તો અમારી વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, દાળ પૂરી, છાશ અને ડુંગળી કમ્પ્લીટલી ડીશ તૈયાર થઈ ગઈ છે અને બધા ભાઈબંધ દોસ્તરો જમવા બેસી ગયા છે. થેન્ક યુ સો મચ મિત્રો.